का जिस पल का हमें बहुत देर से इंतजार था, जैसा कि प्रारंभ में मैंने आप सबको सूचित किया कि आज अवार्ड फंक्शन के साथ साथ एक बेहद भावुक मूवी, गुजराती मूवी 31st का भी ट्रेलर लॉन्च होने जा रहा है। तो आइए देवियों सज्जनों, बिना और अधिक समय लिए हुए हम सब देखते हैं मूवी 31st का ट्रेलर। आज આપણે મૂવી 31st નું પ્રથમવાર ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। જે મૂવી તમને બધાને ખ્યાલ હોય તો ટ્રુ સ્ટોરી બેઝ છે। આજથી 20 વર્ષ પહેલાં શાહીબાગમાં એક છોકરી ઉપર ગેંગ રેપ થયો હતો, તે ટ્રુ સ્ટોરી પર મૂવી છે। તો આપણે એનું ટ્રેલર લોન્ચ અત્યારે કરીએ છીએ। પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ। હું જ્યારે પણ આ ફિલ્મનું ટ્રેલર જોઉં છું સાહેબ, ત્યારે મારા રૂવાટા ઊભા થઈ જાય છે। તો પૂરી ટીમને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કારણ કે ખૂબ જ સેન્સિટિવ ટોપિક ઉપર ફિલ્મ બની છે। હવે આપણે આજની જે ઇવેન્ટ છે ને, બહુ જ ઇમોશનલ પણ છે અને એન્ટરટેનમેન્ટ પણ છે, એટલે હું થોડો ભાવુક થઈ ગયો હતો। આપણે હવે 31st ટીમ મૂવીની પૂરી ટીમ આપણી સાથે છે, તો અમે પૂરી ટીમને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીએ છીએ। जोरदार तालियों के बीच आइए स्टेज पर इनवाइट करें द होल कास्ट एंड क्रू ऑफ 31st December, ladies and gentlemen, a Cloudland Entertainment presentation. Hitu Kanodia, प्लीज वेलकम सर। Chetan Daya, Pranav Patel, Dhruv Panchal, Prashant Barot, Kinnari Panchal, Ashish Rajput, Manin Trivedi, producers Bhaumik Patel, Jayesh Parmar, all on stage please. Let us invite Deepika Rawal, Jatan Pandya, Jayesh Nayak and Shraddha Dangar on stage, ladies and gentlemen. Amidst big round of applause, जोरदार तालियों के बीच 31st ટીમની જે પણ ટીમ અહીંયા હાજર હોય એ બધાને અમે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીએ છીએ। પ્લીઝ હોલ ટીમ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ। lovely movie on a very sensitive and a relevant topic। एक बेहद भावपूर्ण भावुक विषय पर आपने ये फिल्म इसका निर्माण किया और आज उसका ट्रेलर लॉन्च यहाँ पर हुआ। बस अगले ही माह ये फिल्म प्रदर्शन को भी तैयार हो जाएगी। देवी और सज्जनों, नेक्स्ट अवार्ड गोज टू हेमंत दवे, एक्टर। Hemant Dave, please welcome Mr. Hemant Dave on the stage. Next award goes to Prashant Barot, actor. निवेदन करना चाहती हूँ प्रणव पटेल जी टू स्पीक अबाउट द मूवी। प्रणव पटेल जी has written and directed the movie. मैडम, उससे पहले मैं एक चीज कहना चाहूंगा कि આપણું જે ભારત છે ને, એમાં 27 સ્ટેટ છે, એમાં ફક્ત 8 સ્ટેટ એવા છે જેમને પોતાની ફિલ્મ એટલે કે રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાંનું આપણું ગુજરાત એક છે। એટલે ગુજરાતીઓ માટે જોરદાર તાળીઓ પાડો। અને વર્ષની ઓછામાં ઓછી 100 થી ઉપર ફિલ્મો, ગુજરાતી ફિલ્મો બને છે। બીજી વસ્તુ એ કહીશ કે આપણી 4 માં હોય છે। પહેલી માં આપણને જે જન્મ દે છે એ, બીજી માં આપણી ભારત માતા, બીજી માતા છે ગૌ માતા, અને ચોથી માં છે સિનેમા। સિનેમા જોવી પણ આપણે ઘણું બધું જીવનમાં શીખતા હોઈએ છીએ। માટે આખી ટીમ માટે જોરદાર તાળીઓ। અને પ્લીઝ ત્યાંથી માઇક આપજો। હું પહેલાં હિતુ કનોડિયા સાહેબને માઇક આપીશ, એમને કહીશ કે પ્લીઝ
Correct. Sure, sure. Can we have a cordless mic on stage, Yeah, please? sure. Yeah. Thank you. હેલો એવરીવન Hello, sir. આપનો ઘણો ઘણો આભાર આવવા માટે. આજે ટ્રેલર લોન્ચ થયું છે તો તમને હું ઉમ્મીદ રાખું છું કે તમને ગમ્યું હશે. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં તો હિતુ સરનો તો ઇન્ટ્રોડક્શનની જરૂર જ નથી. આપણા ગુજરાતના વેટરન એક્ટર અને આઈ થિંક અત્યારે ઓલમોસ્ટ સૌથી સિનિયર એક્ટર એ જ છે. પરીક્ષિતભાઈ, એમની બાજુમાં હેમાંગભાઈ, અનુભવમાં પરમેશ્વરજી છે, ભૌમિકભાઈ, ધ્રુવભાઈ અમારા ડીઓપી, જયેશભાઈ, બંને જયેશભાઈ પટેલ અને પરમાર. હું હિતુભાઈને વિનંતી કરીશ કે ફિલ્મ વિશે અને એના ટોપિક વિશે ઓડિયન્સને જણાવે. નમસ્કાર. સુંદર મજાનો કાર્યક્રમ. આજે અમારું સૌભાગ્ય છે કે અમારી આ ફિલ્મ 31st અમને અહીંયા લોન્ચ કરવાનો મોકો મળ્યો છે. એટલે સૌથી પહેલાં તો હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર. And I welcome you all to be part of Dada Saheb Phalke Chitranagari Awards, the father of Indian cinema. मैं बॉलीवुड नहीं कहूँगी, मैं इंडियन सिनेमा कहूँगी, क्योंकि चाहे पंजाबी मूवीज हो, चाहे साउथ इंडियन मूवीज हो, चाहे बांग्ला मूवीज हो, मलयालम हो, एंड बीट एनीथिंग, हम सब इंडिया के पार्ट है. And thanks to Narendra Modi, India is back to being united again, which I'm super proud of. तो हमारी इंडस्ट्री के लिए प्लीज जोरदार तालियां हो जाए. मैडम, उससे पहले आपने अभी बताया कि आप बॉलीवुड में तो काम करती है. आज हमारे इवेंट में बहुत सारे डायरेक्टर प्रोड्यूसर यहाँ पे बैठे हैं. तो શું તમને ગુજરાતી પિક્ચરમાં કામ મળે તો કરશો? જરૂર કરીશ. ગુજરાતીમાં બોલો. હું જરૂર કરીશ ગુજરાતીમાં કામ. મને થોડી થોડી આવડે છે બોલતા, બહુ સારી રીતે નથી આવડતી. क्या तो बात थोड़ा है? ऊपर नीचे हो जाएगा तो प्लीज एक्सक्यूज मी, क्योंकि आई थिंक मैं बॉम्बे की पैदाइश हूँ, तो हमारे जो नेबर्स है वो ज्यादा करके गुजराती और महाराष्ट्रन्स ही रहे हैं. और मेरी तो बेस्ट फ्रेंड भी गुजराती थी, तो आई हैव ईटन इन द गुजराती हाउस मोर देन आई हैव ईटन इन माय पंजाबी हाउस. तो अभी आप बॉम्बे पहुंचो और गुजरात से अगर फोन आए तो डोंट बी शॉक. जरूर. आई बी मोर देन हम्बल्ड एंड ऑनर्ड टू बी अ पार्ट ऑफ दिस इंडस्ट्री, डेफिनेटली. આપણે કહેવત છે ને કે બड़े बड़े देश में छोटे छोटे किस्से तो होते ही रहते हैं. આપણા જે ઇવેન્ટના મેઇન ચીફ ગેસ્ટ છે જે બોમ્બેથી ફ્લાઇટમાં આવવાના હતા, તેમની ફ્લાઇટ થોડી ડિલે છે, એટલે આપણે અત્યારે એવોર્ડ સેરેમની ચાલુ કરી જ દઈએ છીએ. પણ એમના હાથે જે આગળના એવોર્ડ અપાવવાના હતા એમાં થોડું અમે ચેન્જ કરેલું છે, કારણ કે આપણે ઇવેન્ટ ટાઈમસર પતાવી છે. તો હવે આપણે દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી એવોર્ડ શરૂ કરીએ છીએ. અમે આભારી છીએ બોમ્બે એન્ટરટેનમેન્ટ અને ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ જેના ભૌમિકભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છીએ. તો હવે આપણે દાદા સાહેબ फाड़के चित्रनगरी अवार्ड की शुरुआत करिए छे. मैडम, थोड़ा जो चेंज है मैं आपको भी बता देता हूँ. अभी मुझे क्रू से इन्फॉर्मेशन आई है, जो हमारे गेस्ट आने वाले थे सुरेंद्र पाल जी और हितेन तेजवानी जी, उनकी फ्लाइट थोड़ी डिले है. तो जो पहले 5 अवार्ड है वो 1 to 10. अच्छा जी, मैं समझ गई. 1 to 10. ओके. तो હવે આપણે એવોર્ડ સેરેમનીની શરૂઆત કરીએ છીએ. મેડમ, यहाँ पे समझ गई. જયેશ પટેલ. યસ. અમે જે પણ એવોર્ડીના નામ એનાઉન્સમેન્ટ કરીએ તેઓ પ્લીઝ સ્ટેજ ઉપર આવશે અને અમારા આમંત્રણને માન આપીને આ એવોર્ડ સ્વીકારશો. તો આપણે એવોર્ડની શરૂઆત કરીએ છીએ. And to present the award, can I please ask Mr. Jayesh Patel to come on the stage, please? જયેશભાઈ પટેલ માટે જો આ રીતે ફિલ્મો બની શકે એનું એક્સપેરિમેન્ટ કરીને, એનો પ્રયોગ કરીને જો ફિલ્મો સ્ટાર્ટ ના કરી હોત તો આજે અમે લોકો અહીંયા ના હોત, આ મંચ ઉપર ના હોત. એટલે ફાલ્કે સાહેબનું નામ ખૂબ આદરપૂર્વક આપણે બધા મળીને લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
એક માત્ર ને માત્ર આર્ટિસ્ટ તરીકેની અમારી જવાબદારી વધારે છે, એટલે અહીંયા રહેતા બધા જ લોકોને એક વધારે જવાબદારી મળી છે. એટલે આપણે બધાના નામ આદરપૂર્વક લઈએ અને થોડું હોમવર્ક કરીએ, જેથી કરીને જેટલા પણ અવોર્ડીઝ છે એ લોકોના નામ બહુ સરસ રીતે બોલાય, કારણ કે આ ખૂબ સન્માનજનક વસ્તુ છે કે અમને આમના નામનો અવોર્ડ મળે છે. સો થેન્ક યુ સો મચ, અને આપણે થોડું હોમવર્ક કરીએ. થેન્ક યુ સો મચ. Giving the next set of awards, can I please ask Mr. Jayesh Parmar to come on the stage? ધ્રુપદ ગાંધી અને ઉમંગ સોની સાહેબને, જેઓ સમર્થ ગ્રુપ એનજીઓમાંથી આવે છે. પ્લીઝ વેલકમ સર. The next award goes to Manin Trivedi. Award goes to પરમેશ્વર સિરકીરારી શીર્ષકાર. સર, આવી અઘરી સરનેમ કેમ રાખો છો? તમને ખબર છે મારી સરનેમ ગાંગાણી છે, ગાંગાણી. તો ગગલાની, લોકો ગગલાની ને મંગલાની ને ફંગલાની ને, પછી હું તો હવે મારી સરનેમ અંબાણી જ કહું છું બધાને. Next award goes to Mr. Kinmari Panchal. કિન્નરી. And I welcome you all to be part of Dada Saheb Phalke Chitranagari Awards, the father of Indian cinema. मैं बॉलीवुड नहीं कहूँगी, मैं इंडियन सिनेमा कहूँगी, क्योंकि चाहे पंजाबी मूवीज़ हो, चाहे साउथ इंडियन मूवीज़ हो, चाहे बांग्ला मूवीज़ हो, मलयालम हो, एनी बीट एनीथिंग, हम सब इंडिया के पार्ट है. And thanks to Narendra Modi, India is back to being united again, which I'm super proud of. तो हमारी इंडस्ट्री के लिए प्लीज जोरदार तालियां हो जाए. मैडम, उससे पहले आपने अभी बताया कि आप बॉलीवुड में तो काम करती है. आज हमारे इवेंट में बहुत सारे डायरेक्टर, प्रोड्यूसर यहाँ पे बैठे हैं. तो શું તમને ગુજરાતી પિક્ચરમાં કામ મળે તો કરશો? જરૂર કરીશ. ગુજરાતીમાં બોલો. હું જરૂર કરીશ ગુજરાતીમાં કામ. મને થોડી થોડી આવડે છે બોલતા, બહુ સારી રીતે નથી આવડતી. क्या तो थोड़ा बात है? ऊपर नीचे हो जाएगा तो प्लीज एक्सक्यूज मी, क्योंकि आई थिंक मैं बॉम्बे की पैदाइश हूँ, तो हमारे जो नेबर्स है वो ज्यादा करके गुजराती और महाराष्ट्रन ही रहे हैं, और मेरी तो बेस्ट फ्रेंड भी गुजराती थी. तो आई हैव ईटन इन द गुजराती हाउस मोर देन आई हैव ईटन इन माय पंजाबी हाउस. तो अभी आप बॉम्बे पहुंचो और गुजरात से अगर फोन आए तो डोंट बी शॉक. जरूर. आई विल बी मोर देन हम्बल्ड एंड ऑनर्ड to be a part of this industry.